શાક બનાવ્યું મમ્મી? હો બેટા, મકાઈના દાણા અને કેપ્સિકમનું એકદમ મસ્ત ક્રીમી વાળું શાક બનાવ્યું. એવું એમ? મસ્ત લાગે દેખાવમાં તો. હા, સ્વાદ એટલો મસ્ત. કેવી રીતે બનાવ્યું? હેડ શીખવાડે છે એનું. આજે કેપ્સિકમ અને મકાઈનું શાક બનાવવાનું. એક મકાઈ તો પાણી મૂક્યું મેં 1.5 ગ્લાસ જેવું, અને આ એક બાઉલ મકાઈ લીધી. એમાં થોડું મીઠું અને થોડી હળદર એડ કરી અને મસ્ત બાફી દેવાનું 2-3 મિનિટ, વધારે નહીં. આવી રીતે જ? આવી રીતે જ બાફી બફાઈ જાય કે? હા, મસ્ત. 3-4 મિનિટ જ બાફવાની છે કે શાકમાં ચડશે ને એટલા માટે. આવી રીતે પાણી નેતા લેવાનું અને બધી કાઢી દેવાનું. હવે હવે થોડી 2 મિનિટ ઠંડી થવા દો. થવા દેવાની. એકદમ ઠંડી નહીં, તેલ જ મૂકવું અહીંયા. વઘાર મૂક્યો? ના બેટા, વઘારવાનું તો પછી. તો એટલે આ એકદમ સોફ્ટ થઈ જાય ને કેપ્સિકમ ને મકાઈનું શાક, એટલે જો થોડુંક બટર લઈ લીધું મેં. બટર ઓગળી જાય ને એટલે આ કેપ્સિકમ અને થોડા મકાઈના દાણા થોડા રેવા દેવાના. આપણે શાકમાં જોવું ને એટલે બસ. આ થોડું સોફ્ટ થઈ જાય ને એટલું 4-5 મિનિટ સાંતળી લેવાનું. આમ એવી રીતે આ કેપ્સિકમ ચડી જાય. મોટા પીસ કરીએ ને કેપ્સિકમને બહાર તો ના થાય. અને આ ઘીમાં આપણે સોતળીએ એનો સ્વાદ અલગ આવે, ખબર ને? એટલા માટે થઈ ગયું મમ્મા? હો બેટા, જો એકદમ સોફ્ટ થઈ ગયા ને હવે સાઈડ પર લઈ લીધું એમ. અને હવે આપણે વઘાર મૂકીશું. એમાં કઢાઈ લૂસતી કપડું એમના છે. 2 ડોકલી તેલ લઈ લીધું, તેલને ગરમ થવા દો. થઈ ગયું ગરમ? હા બેટા, આ જીરું એડ કરી દીધું મેં વઘાર માટે, અને હિંગ એડ કરી દીધું. અને હું પહેલાં આદુ લસણ મરચાં મેં ખોડી દીધા. કંઈ અલગ અલગ રાખવું હોય તો એ રાખાય. 2 ચમચી જેવું થયું આદુ લસણ મરચાં. મસ્ત સફાઈ ગયું. હવે આ એક ડુંગળી લીધી અમે, જેની સમારો ને તો એ ચાલે. આપણે ક્રશ અને કરી. મેં ક્રશ કરી ચીલી કટરમાં, એટલે ફટફટ ચડી જાય. થોડી બ્રાઉન કલરની થાય ત્યાં લગી ચડવી દેવાનું. ચડી ગયું? હવે બેટા જો કલર આખો ચેન્જ થઈ ગયો ડુંગળીનો. હવે 2 ટામેટાની પ્યુરી કરી અમે, એ એડ કરી દેવાની. ટામેટાની પ્યુરી. એટલે બધું હાથે ચડી જાય. ટામેટા ચડતા 5-7 મિનિટ તો થઈ જ જાય. એટલાને આપણે મસાલા કરી દઈશું એટલે જલ્દી ચડી જાય. એટલા માટે એમાં હું પહેલાં મીઠું, સ્વાદ અનુસાર થોડુંક લાલ મરચું, થોડીક જ હળદર મકાઈમાં એડ કરી હતી ને આપણે એટલા માટે, અને ધાણા જીરું. બસ આટલું મિક્સ કરી અને ઢોકીને ચડવા દેવાનું. તેલ છૂટે ને ત્યાં લગી. ચડી ગયું? હવે બેટા જો તેલ છૂટ્યું ને ઢોકે એટલે ફટફટ ચડી જાય. હવે મેં થોડા 8-10 જેવા કાજુ અને ગુંદળો દૂધ એ પીસી લીધું, એ એડ કરી દીધું. દૂધના કાજુ. હા, એટલે આમ કાજુ નાખીએ ને આપણે એટલે મસ્ત ક્રીમી લાગે એકદમ. એટલા માટે બરાબર. હવે આમાં થોડું પાણી એડ કરી દેવાનું, 1/2 ગ્લાસ પાણી. આપણે પેલું મકાઈનું કાઢ્યું હતું ને એ એડ થાય, પણ મેં ફ્રેશ લીધું. અને ઢોકી દેવાનું અને ઉકળે ને પછી બીજી પ્રોસેસ કરી. ચડી ગયું હશે મમ્મી? આ ઉકળે ને ઉકળે એવું જ કરવાનું હતું. ઉકળ્યું તા? હા, ઉકળે એટલે ઢોકી દેવું પડે, નહીં તો આપણને છોટ આવડે. હવે એમાં જો ગરમ મસાલો લીધો અડધી ચમચી કિચન કિંગ મસાલો, અને 1 ચમચી કસ્તુરી મેથી લીધી. કસૂરી મેથી. કસૂરી મેથી
એની ફ્લેવર મસ્ત આવે. અને આ થોડા ટામેટા ખાટા હોય ને એના માટે અડધી ચમચી ખાંડ લઈ લીધી એમ. સ્વાદના બેલેન્સ. હા, મસાલા બધા મિક્સ કરી દેવાના. અને હવે આ મકાઈ કેપ્સિકમ. અને કેપ્સિકમ તો ચડેલું જ છે, પણ તેલ છૂટે ને એવું થોડુંક દેખાય ને એટલે બધું હાથે ચડી દેવાનું. થોડી વાર ચડવા દો. પાછું ઢોકી દો. ચડી ચૂકે. હવે એમાં 1 ચમચી જેવી ક્રીમ લઈ લીધી એ ઘરની, એ એડ કરી દેવાની. ફ્રેશ. એ વિદ્યાબેનને ઉધરસ આવે છે. બધું મિક્સ કરી દીધું મેં. અને પેલા મકાઈના દાણા હતા એ રહેવા દીધા સુશોભિત કરવા. એ શાક શ્યામભાઈ ના પાડતા હતા ને ખાવાની, એટલે મેં કીધું વધારે પડશે એ તરફ. બરાબર. હવે થોડું ચીજ છે એ લેવાનું ઉપરથી. એક થોડું 1 ક્યુબ જેવું છાણવાનું, વધારે નહીં. અને થોડા ધાણા એડ કરી દેવાના. શાક રેડી. હા, તો આવી જાઓ મિત્રો, મસ્ત મજાનું કેપ્સિકમ અને મકાઈનું શાક ખાવા. મિત્રો, અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.